હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે કઢાઈ પનીર તૈયાર કરીશું. કઢાઈ પનીર ઘરે બનાવવું ખૂબ જ ઇઝી છે. રેસ્ટોરન્ટમાં જ્યારે પણ જઈએ ત્યારે આ સબ્જી તો આપણે મંગાવતા જ હોઈએ છીએ, પણ ઘરે બહુ જ સરળતાથી બની જાય છે. અને એના માટે સૌથી પહેલાં આપણે કઢાઈ મસાલો તૈયાર કરવાનો છે, જેમાં અત્યારે મેં આ બધા જ મસાલા લીધેલા છે. જેમાં તજનો ટુકડો લીધેલો છે, 3 ઇલાયચી છે, 3 લવિંગ છે, 7 થી 8 મરી લીધેલા છે અને 3 થી 4 આખા લાલ મરચાં લીધેલા છે. અને આ બધી જ વસ્તુને આપણે થોડી શેકી લેવાની છે, એટલે એને આપણે કઢાઈમાં લઈ લઈશું. આ મસાલાની સાથે આપણે 1 ચમચી જીરું પણ ઉમેરી લઈશું, એટલે કે 1 નાની ચમચી જેટલું આપણે જીરું ઉમેરી લેવાનું છે. અને આ બધી જ વસ્તુને શેકી લેવાની છે. અને આ બધી જ વસ્તુને આપણે સુગંધ આવે ને ત્યાં સુધી શેકવાની છે. બહુ વધારે ડાર્ક થાય ત્યાં સુધી આપણે એને નથી શેકવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આજે પંજાબી શાક બનાવી રહ્યા છીએ, એટલે કે કઢાઈ પનીર બનાવી રહ્યા છીએ. એની ગ્રેવી બહુ જ ઇઝી છે અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. એવું કહી શકાય કે 10 થી 15 મિનિટમાં આ શાક તૈયાર થઈ જશે. અને ટેસ્ટી તો એકદમ સરસ છે. જો આ રીતે આપણે એને શેકી લેવાનું છે. મસાલા શેકાવા લાગે એટલે એની અંદર આપણે 8 થી 10 કાજુ ઉમેરી દઈશું. એને પણ થોડા શેકી લેવાના છે. અને એની સાથે 1 ચમચી મગજતરીના બી ઉમેરી લઈશું. એને પણ શેકી લઈશું. હવે ફ્લેમ ઓફ કરી દેવાની છે. પેન ગરમ છે એટલે આ બધી જ વસ્તુ સરસ શેકાઈ જશે. જો મગજતરીના બી પણ સરસ ફૂટવા લાગ્યા છે. અને હવે એની અંદર અડધી ચમચી કસૂરી મેથી ઉમેરી દઈશું. એના કારણે આ મસાલાની સુગંધ બહુ જ સરસ આવશે અને આ કઢાઈ મસાલો એકદમ ટેસ્ટી તૈયાર થશે. મસાલો સરસ શેકાઈ ગયો છે. હવે આ મસાલાને આપણે થોડીવાર માટે ઠંડુ કરી લઈશું અને પછી એને ક્રશ કરવાનું છે. મસાલાને આ રીતે પ્લેટમાં લઈ લીધો છે અને એને ઠંડુ કરી લઈશું. હવે આ મસાલાને આપણે મિક્સી જારમાં લઈ લઈશું અને એને ક્રશ કરી લઈશું. મસાલો સરસ પીસાઈ ગયો છે. જો આ રીતે મસાલાને તૈયાર કરી લેવાનો છે. આ મસાલાને તમે સ્ટોર પણ કરી શકો છો અને કોઈ પણ પંજાબી વાનગી બનાવી હોય તો તેમાં તમે આ મસાલો ઉમેરી શકો છો, તો એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અત્યારે આ મસાલો કઢાઈ મસાલો તૈયાર થઈ ગયો છે. એમાંથી આપણે 2 ચમચી મસાલો બહાર લઈ લઈશું. આપણે પનીરને મેરિનેટ કરવા માટે આપણે થોડો મસાલો બહાર લઈ લેવાનો છે અને બાકીનો આ જે મસાલો છે એને આપણે મિક્સી જારમાં જ રહેવા દઈશું. જનરલી જ્યારે પણ કઢાઈ મસાલો બનતો હોય ત્યારે એની અંદર કાજુ અને મગજતરી નથી ઉમેરવામાં આવતા. કાજુ અને મગજતરીની પેસ્ટ ઉમેરવામાં આવતી હોય છે, પણ અત્યારે આપણે એક એવો મસાલો તૈયાર કર્યો છે કે જેની અંદર કાજુ અને મગજતરી પણ એડ કરી દીધા છે. એના કારણે આ જે મસાલો છે એને તમે કોઈ પણ શાકમાં 2 ચમચી જેટલો પણ ઉમેરશો તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે. હવે જે ગ્રેવી બનાવવા માટે આ મસાલાને આપણે મિક્સી જારમાં જ રહેવા દેવાનું છે અને એની અંદર આપણે 250 ગ્રામ ટમેટાં ઉમેરી દેવાના છે. જો મેઝરમેન્ટની હું વાત કરું તો અત્યારે મેં 250 ગ્રામ ટમેટાં લીધેલા છે, જેની અંદર 4 નંગ ટમેટાં આવી રહ્યા છે. મીડિયમ સાઇઝના 4 નંગ ટમેટાં છે. એટલે આ જે શાક છે એ 4 વ્યક્તિ માટે તૈયાર થશે. એટલે જનરલી તમે એવું માપ લઈ શકો છો. અને ખાસ વાત એ છે કે આજે આપણે કઢાઈ પનીર છે એ જૈન બનાવી રહ્યા છીએ. હવે એની અંદર આ એક મેજિક ઉમેરવાનું છે, એટલે કે કોથમીરની દાંડી ઉમેરવાની છે, જેના કારણે આ જે શાક છે એનો સ્વાદ બહુ જ સરસ આવશે. અને તમને એવું લાગશે પણ નહીં કે આની અંદર ઓનિયન કે ગાર્લિક નથી એડ કરેલા. હવે આની અંદર આપણે 1 નંગ લીલું મરચું ઉમેરીશું. એની સાથે ચપટી સૂંઠ પાવડર ઉમેરીશું. સૂંઠ પાવડરની જગ્યાએ તમે આદું પણ ઉમેરી શકો છો. ચપટી હળદર ઉમેરી લઈશું. 2 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, આપણે રૂટીનમાં જે ધાણાજીરું પાવડર વાપરતા હોય છે એ જ ધાણાજીરું પાવડર આપણે આમાં ઉમેરી લેવાનું છે. અને હવે આ જે મિશ્રણ તૈયાર થયું એને બ્લેન્ડ કરી લેવાનું છે, ક્રશ કરી અને એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. જો તમે જોઈ શકો છો કે ગ્રેવીનો કલર એકદમ સરસ આવી ગયો છે અને આ કઢાઈ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે વઘારી લેવાની છે. આ રીતે જો તમે કઢાઈ મસાલો તૈયાર કરીને ગ્રેવી તૈયાર કરશો તો બહુ જ સરસ ગ્રેવી તૈયાર થશે. હવે આપણે ગ્રેવીને વઘારી લઈએ. 1 મોટી ચમચી ઘી લેવાનું છે અને એની સાથે 1 ચમચી આપણે તેલ ઉમેરી લઈશું. કઢાઈ પનીર જે છે એ તમે ઘીમાં બનાવશો તો પણ બહુ જ સરસ લાગશે, પણ 1 ચમચી તેલ ઉમેરવાના કારણે પણ એકદમ સરસ મિક્સ તૈયાર થઈ જાય છે. હવે એની અંદર 5 ચમચી જીરું ઉમેરી લઈશું.
જીરું ખીલે એટલે આપણે જે તૈયાર કરેલી પેસ્ટ છે એ ઉમેરી દેવાની છે. અત્યારે જ તમને કલર દેખાઈ રહ્યો છે કે જે કઢાઈ પનીર આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ એવો જ એનો કલર આવી રહ્યો છે. સાથે થોડું પાણી પણ ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે 1.5 ટીસ્પૂન આપણે મીઠું ઉમેરી લઈશું. અને હવે આ ગ્રેવીને આપણે ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે એને કૂક થવા દઈશું. હવે આપણે આ પનીર અને કેપ્સિકમનું એક મેરિનેશન તૈયાર કરીશું, એટલે કે એને થોડા સાંતળી લેવાના છે. આવી રીતે કરવાથી પનીર અને કેપ્સિકમ બહુ જ ટેસ્ટી લાગે છે. ઘણી વખત આપણે કેવું થતું હોય છે કે જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટમાં પનીર એટલે કે પનીરની સબ્જી અથવા તો કઢાઈ પનીર ખાતા હોય ને ત્યારે પનીર ઉપર બહુ જ સરસ મસાલો ચોંટેલો હોય છે. જ્યારે આપણે ઘરે પનીરનું શાક બનાવતા હોય ત્યારે પનીર એકદમ વ્હાઈટ દેખાતા હોય છે, કારણ કે આપણે ડાયરેક્ટ જ એને શાકમાં ઉમેરી દેતા હોઈએ છીએ. પણ જો આ એક પ્રોસેસ કરશો તો એના લીધે તમારું શાક છે એ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે. તો એના માટે સૌથી પહેલાં આપણે 1 ચમચી ઘી એડ કરી દઈશું. જીરું એડ કરીશું. હવે એની અંદર અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને સાથે 1 ચમચી મલાઈ એડ કરી દઈશું. અને હવે આને સાંતળી લેવાનું છે. કેપ્સિકમ ઉમેરી લઈશું. પાંચ ચમચી મીઠું એડ કરી દઈશું. આ પ્રોસેસ મીડિયમ ફ્લેમ પર જ કરવાની છે. હવે એમાં પનીર એડ કરી દઈશું. ઘણા લોકો પનીરને ફ્રાય પણ કરતા હોય છે, પણ જ્યારે પણ ફ્રાય કરે ત્યારે એવું થાય કે એ ચવડ થઈ જતું હોય છે, કડક લાગતું હોય છે. પણ જો તમને ફ્રાઈડ પનીર ગમતું હોય ને તો તમે એવું કરી શકો કે પનીરને ફ્રાય કરી અને એને ગરમ પાણીમાં બોળી રાખો. આમ કરવાથી પનીર ફરીથી સોફ્ટ થઈ જશે. હવે આપણે આ જે કઢાઈ મસાલો અલગ કરીને રાખ્યો હતો એ ઉમેરી દઈશું. આ પનીર અને કેપ્સિકમનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. આપણે ગ્રેવીને પણ ચેક કરી લઈએ. એકદમ સરસ કલર આવી ગયો છે અને એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. કેપ્સિકમ અને પનીરવાળું જે મિશ્રણ હતું એ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. ફ્લેમ સ્લો કરી લેવાની છે. જો તમારા ઘરમાં ગ્રેવી ઓછી ગમતી હોય તો તમે હજી આને થોડી વધારે ઘટ કરી શકો છો, પણ મારા ઘરમાં ગ્રેવી હંમેશા વધારે જોઈતી હોય છે, એટલા માટે હું આવી જ રીતે બનાવું છું. હવે એની અંદર આપણે પનીર એડ કરી દઈશું. છીણેલું પનીર એડ કરીશું. છીણેલું પનીર એડ કરવાના કારણે જે ગ્રેવી છે એ સરસ થીક થશે અને એકદમ ક્રીમી ગ્રેવી તૈયાર થશે. ટોટલ પનીર જે છે મેં 150 ગ્રામ પનીર લીધેલું છે અને 150 ગ્રામ કેપ્સિકમ લીધેલા છે. અને હવે એને મિક્સ કરી લઈશું. એક ચમચી મલાઈ એડ કરી દઈશું. એક સરસ ક્રીમીનેસ આવે એના માટે. બહુ જ સરસ દેખાઈ રહ્યું છે આ શાક. હવે ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું, જેથી કરીને પનીર અને કેપ્સિકમ છે એની અંદર ગ્રેવી છે એકદમ સરસ રીતે મર્જ થઈ જાય અને શાક એકદમ સરસ તૈયાર થઈ જાય. જો એકદમ સરસ શાક તૈયાર થઈ ગયું છે. એની અંદર અડધી ચમચી આપણે ખાંડ ઉમેરી દઈશું, જેથી કરીને એક સરસ રીચનેસ મળે અને ટમેટાની ખટાશ પણ સરસ બેલેન્સ થઈ જાય. બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. હવે આ શાકને આપણે સર્વ કરી લઈએ. એનો કલર, એનો ટેક્સચર બધું જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે. એક વખત ચોક્કસ ઘરે બનાવજો અને હા, કમેન્ટ બોક્સમાં લખજો કે તમારા ઘરના બધાને ભાવ્યું કે નહીં. અને આવી જ જો કંઈ નવી રેસીપી તમારે શીખવી હોય, રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી શીખવી હોય તો મને ચોક્કસથી કોમેન્ટ કરજો.